તો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ ગુડ મોર્નિંગ? ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં અમારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ બધાને ચલો ગુડ મોર્નિંગ, જય માતાજી, શ્રી કૃષ્ણ. અશોક છે જો અશોક છાપરામ છે, પ્રિયા હોઈ જાય. તો ગાઈઝ ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. ચલો ગુડ મોર્નિંગ. ખેમિત ગાય છે ને તમે ઠરી જઈશ ઠંડીની. ઠંડી તો વાય જ બગાવું નહીં આપવાના બગાવ આવી છે. તો ગાય જો અમારે કુદરતી વાતાવરણ કેટલું મસ્ત લાગે. ગામડાનું રમણીય વાતાવરણ જો મસ્ત વાતાવરણ લાગે છે નહીં ખેમ કઈ વેલા ચલો તા. તો ગાય ઘર આગળ સફાઈ કામ ચાલુ થઈ ગયું નહીં કેમી કચરોવાળાને ચાલુ કરી દીધું. તો વહેલા ઘરનું કામ ચાલુ થઈ ગયું, સફાઈ કામ. જો અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે. વહેલા એકદમ રમણીય વાતાવરણ લાગે છે. તો જો કેટલું મસ્ત વાતાવરણ લુચ્છમ કેમિતામાં રોટલીઓ કરાવી દે છે ને વહેલા અમુક પ્રિયા રામા છે. અશોક અમુક ઉપર પ્રિયા પડે છે. રોટલીઓ બનાવે છે નાસ્તા માટે. કેમ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કહે અશોક કહે ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કહે રાખ્યો ને તામક દાતન કરતા ગુડ મોર્નિંગ. ઘરમાં કોણ છે? કોઈ દેખાત નહીં. તો ગાય બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. રાખ્યો દાતન કરે છે. બેસો જો કુદરતી વાતાવરણ કેટલું મસ્ત આવે. પાણી આવી ગયું. તો ગાય જમવા અમે ઘરે આવી ગયા ને ઘરે આવીને અમે છે ને હવે તમને બધું બતાવીએ કોણ શું કરે છે. તો ગાય ના તો ગાય છે ને ખેમી આમાં શું કરે ખેમી ક્યાં કરી. તો ગાય ખેમી ઉછેલ કાઢે છે બેસવા માટે. ભેંસ દોઈને જગાઈ જતી તો એટલે કેમ હુસલ કાઢસ ને કેમ. તો ગાય ચલો જેમ જેમ આગળ જે થશે એ તમને બતાવીશું. ફાઇનલી કહે છે ને અમે ઘરમાં આવી ગયા, ઘરમાં જમવા માટે. તો ગાય જો અમુક ઘરમાં આવી ગયા શું કઈ આવ્યો નહીં તો અમારે જમવા બેવું છે. અને અમે કેમી બધું શું કરીશ કેમી શું કરીશ ખાવું છે. તો ગાય કેમી ખાઈશ હાથ ઘાસ કસ 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 કસ. ઠંડી લાગે. ચલો જમવા બેસીએ ગાઈઝ. અશોકને બોલાય ગાય જમી લઈએ. તો ગાય છે ને કઢી બનાવી છે કેની કઢી કાઢસ. એના સાઈડ મસ્ત જાડી જાડી કઢી બનાવી ને કે. અને ગાય જો બાજરીના રોટલા છે ને જો ગાય બાજરીના રોટલા અને કઢી કાપ્યો ખાસ. ચલો જમી લઈએ. ચલો ગાય જમવા બેસી જઈએ. તો ગાય હું કેમ બે નંબર બેઠા જે શું કાઢ્યો નહીં દેખે નહીં. ચલો ગાય જમી લઈએ. કઢી જાડી જાડી કઢી બનાવી શકતા નહીં કે નહીં. મસ્ત કઢી બનાવી ગઈ જો જાડી જાડી કઢી ઘરની સાસની. તો ચલો ગાય જમી લઈએ. તો ગાય અમે ગરમની ખાઈ પીને સાપરામાં આવી ગયા. સાપરાની અંદર સુવા માટે. તો ગાય અમે ગરમની આવી ગયા સાપરામાં. તો ચલો ગાય સુવા માટે તૈયારી કરીએ. કેમ બાંધો ને આ વાટકો પડી દે નક્કી. તો ગાય કેમી છે ને આઈ મસ્ત આમ પ્રિયા પણ બે જઈ છે. આમાં કશો મસ્ત અચ્છા ખાધું કે નહીં ચાલ ખાધું. તો ગાય તો અશોકને અલગ ખાઈ લીધું અમારા જુદું અવળો બેઠો જ પણ. તો ગાય આ અશોકીમાં વિડીયો નહીં આવ્યો અલગ બેઠો હતો એટલે નામ પ્રિયા ઊંઘી છે. ખોટું ખોટું ગોરવા કે શરદી થઈ જાય હતી નહીં કેમ ગાય. હા હવે ઠીક છે પણ હમણાં હાલ ઉઠશે કારણ આજ શરદી થઈ જાય ને એટલે ગાય છે ને એટલે ગાય પ્રિયા રહેતી નહીં. યાદ તો
શરદીના કારણે તો થાય તો ગાય છે ને જો અમે પ્રિય ઊંઘીએ તો ફાઇનલી ગાઈઝ અમે છે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો ગાઈઝ અમને સપોર્ટ કરજો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ તો અવશ્ય કરજો તો ગાઈઝ અમે છે ને અમારો એટલે આજનો વિડીયો અહીંયા આગળ પૂરો કરીએ છીએ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ સુખેમી ગુડ નાઇટ જય માતાજી અચ્છા ગુડ નાઇટ કૃષ્ણ તો ગાઈઝ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો हमारा वीडियो केवा लगी थे कमेंट में जनावजो जय माताजी गुड नाइट